નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શુક્રવાર અને આજે છે બારસ. કાલે એકાદશી હતી એટલે બધા એકાદશી રહ્યા છો. આજે તો બધાને પારણા કરવાના હોય. અમારે જો ધીમે ધીમે બધાને પારણા ચાલુ થઈ ગયા છે અત્યારથી જ, એટલે અડધાએ નાસ્તા પાણી કરી લીધા છે અને મારે ને જાગુને બધાને બાકી છે. અને આજે છે જીવંતિકામાનું વ્રતનું પૂજન, એટલે અમારે જો જાગુઈ રહી છે એને લાલ કપડાં પહેરી લીધા, લાલ સાડીને એવું. એ પહેલાં હું તમને મારા મંદિરના અહીંના આજના દર્શન કરાવું, ભગવાનના આજના ભગવાનના દર્શન. અને અત્યારે વાગ્યા છે 9:30 અને જો આ બાજુ નાસ્તામાં અમારે બનાવ્યા છે પરોઠા, એટલે પરોઠા ચાલુ છે ગરમા ગરમ બનવાના. અને હું જાગવા બે જ બાકી છે ને આપણે ઠીક તા નથી કરવાનો કા વ્રત છે એટલે એક ટાણું કરવાનું હોય છે એવું હોય છે. લાલ જ પહેરવાના ને ખાલી શીરો હોય એવું હોય. મમ્મી ખીલાવડ કર્યું, ભાભી કરે છે, એ બધા શીરો ખાઈને જ કરે, પણ હું ચા રોટલી ને શીરો ને એવું ખાઈને કરું છે પહેલેથી. કેટલા વર્ષ? ઘણા વર્ષ એવું છે તો કેવું ખુશી નાની થઈ તેવી જ કરું એવું છે. હા, આમાં ટાઈમ ફિક્સ નહીં કે 5 વર્ષ કે આમ 4 વર્ષ હોય ખરું, પણ પછી ઉજવવાનું, ઉજવી નાખવાનું, પછી રહેવાનું છે. છોકરા માટે છે ને, છે છોકરાઓની માતાજી રક્ષા કરે છે એની માટે છે. એટલે આ તો જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી રહેવાનું હોય ને. સરસ. હજી રહે જ છે. આના કંઈક નિયમ હોય, પછી ઝાડવા નીચે હલાવીને એને બધા નિયમ આવે. હમણાં વાત તો થોડું એના વિશે હે ને. હા, એટલે આવું બધું છે. તમે લોકો વ્રત રહ્યા છો, અમને કહેજો કોમેન્ટની અંદર. અને તમે શું શું પાળો છો, શું શું એકટાણામાં લ્યો છો, તો અમને પણ એ કોમેન્ટમાં પણ જણાવજો. તો ચાલો હવે તો મારે એકને નાસ્તો કરવાનો છે, તો પરોઠા બને છે મારા, તો નાસ્તા પાણી કરી લઈએ, પછી મળીએ પાછા આપણે. જય જીવંતિકામાં. તો જીવંતિકામાની પૂજા કરી અને હવે અમે લોકો વાર્તા કરી લઈ. જય મારી માં, રક્ષા કરજો તારા ફૂલડાઓની. આ સ્ત્રીઓએ વ્રત છે, શ્રદ્ધાળુ સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જે પહેલો શુક્રવાર આવે તે દિવસે વ્રત આચરવું. બીજા શુક્રવારથી પણ વ્રત આરંભી શકાય છે. વ્રત કરનારે સવારે પ્રાતકાળે સ્નાનદાન કરી પવિત્ર થઈ વ્રતના પીળા વસ્ત્રો, અલંકારો વગેરેનો ઉપયોગ થાય નહીં. લાલ રંગના વસ્ત્રો પહેરાય તો ઉત્તમ. ત્યારબાદ એક પાટલાને ધોઈ તેના ઉપર કંકુનો સાથ્ય કરી દીવો કરો, દીવો મૂકો. પછી ત્યાં બેસીને પત્ર, પુષ્પ, અક્ષર અને કુમકુમથી જીવંતિકામાનું નામ લઈ પૂજન કરવું. વ્રત કરવાનો સંકલ્પ કરી દેવી પ્રાર્થના કરવી અને આ વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલા સુશીલ ચંદ્ર નામે એક રાજા થઈ ગયો. તેમની રાણી પણ સુશીલ હતી. તેઓ બધી વાતે સુખી હતા, પરંતુ સંતતિ નહોતી, તેથી અનર્થ અને દુઃખી હતા. રાણીના તહેનાતના રહેતી દાસીઓના એક દાસીનું દયાનું કામ કરતી હતી. વળી તે કપટકાળમાં પારધી હતી, તેથી તે દિવસ રાણીને સમજાયું કે હું તેમને એક યુક્તિ બતાવું છું, તે પ્રમાણે વર્તવાથી તમારું વાંજિયા પણ ઉતરશે. ચાલો મિત્રો, તો અત્યારે વાગી ગયો છે 1:15 અને જો અત્યારે આવ્યા હતા ઘરે મહેમાન બેસવા માટે બહારથી અમારા ગામના હતા, અને એ લોકો જસ્ટ ગયા છે. ને થાળ તો પછી જાગુએ ધરી દીધો તો બેઠા હતા એટલે, અને થાળ ધરીને જો અહીંયા જમવા બેસી ગયા છીએ. અને જમવામાં તો અત્યારે વાલોળનું શાક, ચટણી, હા ને એવું બધું છે, શીરો છે, હા, અને આ બાજુ બધી રોટલી બને છે. અને આને એકટાણું કરવાની છે નાસ્તો, હા એકટાણું છે. તો ચાલો જમવા, અમે બધા જમી લઈએ. તમે ચાલો પણ બપોરા બધા કરવા. હાલો બસ જો અત્યારે વાગી ગયા છે 7:30 અને હું જો રસોઈ બનાવવા આવી. ને રસોઈમાં તો આજે પ્રદીપ ને ધવલભાઈ બેજ છે, પપ્પા ને આસ્થાન મમ્મી ગયા છે ભાઈને રમાડવા, તો એ બધા ત્યાં ગયા. ને અમે 3 સહી, ધવલભાઈ માર્કેટમાં ગયા ને પ્રદીપ ને હું. મારે તો આજે જમવાનું નથી, તો 2 ભાઈઓ માટે બનાવવાનું હતું, તો શાક ને ભાખરી. તો શાકમાં તો જો ગુવાર ને ટમેટાનું શાક બનાવવાનું છે. આમાં જે દૂધ મૂક્યું અને શાક ને ભાખરી બનાવવાનું. તો હાલો શાક ભાખરી બનાવી નાખું. ફરાળમાં અમારે તો કાંઈ ખાવાનું નથી,
સિંગદાણા ને દૂધ ને એવું કંઈક કરી નાખશું. અને મમ્મીની અસ્થાન બધા રમાડવા ગયા હોય ક્યારે આવે તો જમીન આવવાના છે, પણ ક્યારે આવે મોડા આવશે. રમાડવા ગયા છે તો ત્યારે તો કોઈ ઘરે નથી, અમે બે જ છીએ. તો જો અહીંયા અમે નીચે ઉપર આરતી ને બધું બપોરે કર્યું, વાર્તા ને બધું અહીંયા પણ અહીંયા કર્યું હતું ને, તો અમે જો આરતી કરી. આરતી જીવંતિકા મારી થાય લીવડા જગમગ જગમગતા માય મેલવાથી વાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી જીવંતિકા મારી થાય દીવડા જગમગ જગમગ. તો અમે જો અમારી વાર્તા અહીંયા જ કરી હતી. અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો એટલે હવે આરતી અહીં કરી લીધી. મેં નીચે પહેલાં દિયાબત્તી કર્યા અને અહીંયા માતાજી સ્થાપન કર્યું તો અહીંયા આરતી કરવા આવી હતી. તું શું કરે છે? તું બ્લોગ ઉતારે છે? ચાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 10:30 અને મારા બા અને આસ્થુ ને આવી ગયા છે અહીંયા પાછા. દૂર નો આવી કા એવું છે? ઓલા શનિ રવિ આવી છે. હવે આગળ આવી છે, પછી વાર લાગી તો મેં કીધું આ ગાવાનું ચાલુ કરતી હતી. તાવળી ભાષો મને ફોન આવ્યો તો ઘડીક એને વાતચીત કરતા હતા. હજી એમને શું કરે બધા ભાવે છે મને. અને પછી એને એવું છે હવે ઓળખવા હવે કરે છે ને હવે છે એવું છે ને બહાર ગયા પછી હજી ગોઠવતો હતો એકદમ ભજન ભજન ગાય. બાને મોડું થાય આપણે શરૂઆત કરી દઈએ. જી ગા તું નો રોકાઈ ગઈ ન્યા? આ હું કોણ લેવું એવું છે? હા મોરલી લીધી તો બહુ કરશે. માથું ચડાઈ દે મોરલી તો વગડે ઉપર ને કોઈ નથી લગભગ. હા ત્યાં જ જાય પેલા એ આગળ ઠેકડા મારતો પછી નહીં એટલે વાંધો નથી, પણ કાલે ભાડે છે એટલે નહીં રહી. બે લીધીશ તે બોલે હજી ખ્યાલ નથી. કાલનો વિડીયો જોયો ને ચોકલેટ વાળો જોયો હતો ને એવું છે? ચોકલેટ તો મગજ મને બેઠી લાગતી એને નાની હતી એટલે. એવું છે? મોટા પપ્પા મોટી મમ્મી નો જીતા ને આસ્તુ જીતી ગઈ. એવું છે? એને વિડીયો જોયો ને કરતી હતી કે તરત જ ફોન કર્યો. ભાઈ નો થવા ફોન આવ્યો, વિડીયો જોઈને જ કર્યો છે. કેવું છે? હા કાલ તો પછી બે ને રજા છે. હા કાલ રજા છે ને હવા ટ્યુશનમાં જવાનું ટ્યુશનમાં કાલ રોડે જવાનું છે. તૈયારી જ કરતા હતા. ભાષામાં વચ્ચે વિડીયો કોલ આવ્યો ને એટલે પછી એને વાતચીત કરતો હતો, ઘર બતાડતા હતા, જોતા હતા. હા બહુ મોટું ઘર છે, મકાન સારું છે, ચારે બાજુ સુવિધા બધું નજીક, એક એક વસ્તુ અહીંયા જઈ કે એટલે એમ સારું જોઈને હજી કાપી રહ્યો અને હજી ગોઠવી રહ્યો બારી બંધ કરીને. એટલે તો ચાલો મારા બાની તો આવી ગયા છે, પણ હવે જાગુ પાસે જ હવે મારા બાએ કહે છે કે ઈ જ ગાય આજ. એટલે સારું એવું રાધા કૃષ્ણ ભગવાનનું જે એને ગમતું હોય એવું આપણે ભજન એની પાસેથી સાંભળી. આજે એનું વ્રત છે એટલે મમ્મી ઉપવાસ હતો એટલે એના મુખેથી જ આપણે લાભ લે. હા ગળું સારું ખુલેલું હોય ને ભૂખા ભજન સારું થાય કે ન થાય? કીધું છે મોટા પપ્પા ને મોટી મમ્મી મોકલશે. એવું છે? હા તો એક દિવસ અમે જાઉં. અત્યારે બોલાવો એમ મને. મારે તો ભાગ પણ નહોતું તેથી એટલે જ મેં કીધું મોટા પપ્પા તો બેસી તો 1.5 કલાક બેઠો. કેતો નહીં કે ઘેરો તો ખબર હતો તેડી આવતી કે પણ મેં ઓલા માટે બેઠો રહ્યો. મેં આગળ આવશે એ કોઈ કાંઈ એવું નહીં, એ આખે રોડ ભૂલી ગયા બોલો. એટલે
એટલે એવું. દક્ષિણા ફરવા બે નીકળ્યા ભાવેશ. હા એટલે એવું છે. તો ચાલો આજ તો મને સાંભળવા મળશે ભજન જાગુ તરફથી, એટલે ભક્તિ કરી લઈ થોડીક હું અને સાંભળી લઈ. શેના ઉપર ગાવાનું છે? બોલ્યા છે રાધા કૃષ્ણ હે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણનું છે. જોઈ જોઈને ગાવાનું છે. એ કઈ ટ્રીક કહી દો તમને ખ્યાલ ન હોય તો. તમને એમ થાય ને હમણાં એક બે ફોને અમને મેસેજ ને ઘણું આવ્યું હતું એ કે હા મોઢે કે બહુ સારું એવું જાગું ના આવડે, પણ એની ટ્રીક શું છે એટલે મોઢે નથી ખ્યાલ આવતો. એટલે અમારી એક ટ્રીક એવી હોય કે એને છે કે અમારે ટીવીમાં મોટામાં ખુલ્લું રાખવું પડે આમ, એટલે એમાંથી જોઈને બોલ નાખે ને કા જોઈને મોબાઈલ રાખ્યો છે એમાંથી જોઈને એ બોલ છે કા એવી રીતે, એટલે એમ બોલ છે. ટીવીમાં જોઈને તમને એમ થાય કે મોઢે ગાય છે પણ ગાય એમ. મેન વસ્તુ એ જ છે, ડર જ છે, અંદરનો ડર કાઢો એટલે રેડી. સ્ટેજ એટલે બાળકોને સ્કૂલમાં રખવાનું કારણ જ આ કે આમાં અમારી પ્રવૃત્તિમાં ભાગ લેશું એ જીતવા કરતા મહત્વનું છે ડર કાઢવો. 5 વર્ષે બોલવું જ મહત્વનું છે. હા, અને રાગ આવડવો. રાગ આવડવો જોઈએ અને શોખની વસ્તુ જ પાછી એ મેન છે. નકર એ શોખનો ઈચ્છા ન થતી હોય તો ગમે એવો રાગ હોય તો ન મજા આવે. એટલે જાગુને ગાવું ગમે છે. અને આ જો આ બેન બતાડીને પાછા આવી ગયા, જ્યાં વાસળી લીધી બતાડી દો. આના ટીચર પૂછતા હતા ટ્યુશન વાળા કે આ કપડા ક્યાંથી લીધા છે ને તૈયાર છે? હા, તૈયાર. તૈયાર છે ને? આ કપડા કોણ લે? એને ભાઈ ગિફ્ટમાં આપે ગોળ રક્ષાબંધનમાં. કોને આપ્યા હતા? પ્રિન્સ એવું છે? પ્રિન્સે ગિફ્ટમાં એ કે કપડા બહુ મસ્ત મસ્ત પહેરે છે. કેજો ઈ કે જાગુને મને ફોન કરે કે મારે પૂછવું છે કે ક્યાં મારે લેવા છે એવા. તમારે એકદમ. કપડાં જોતા હોય કે મને આપી દે ને. જે ચાલુમાં હું જ્યાં તેડવા ગયો ને ત્યાં તો ટીચર ભાઈ જઈને ઊભીને વાતો કરતી કે મને તેડવા કેમ નો કોઈ આવ્યું. માતાજી એમ કે છે કપડાં જોતા કા એમ હતું ને? દે હો કપડાં. હે દે. એ તું દે ને બેન? હે દે છે. હે તો તે કીધું તું ટીચરને તારા? હે તને પૂછ એમ નહીં, તું પૂછવા કોણ કીધું કે મારે જવાનું ટીચર? એવું કોણ તું કેવા કીધી ટીચરે કીધું તારા? તારે તું હું આવ્યો તને તેડવા તે તો ટીચર પાસે શું કામ ઊભી હતી? કોઈ કેમ ન લેવાય? મેં પ્રશ્ન પૂછવા ગઈ હતી. એવું છે. તો ચાલો પેલા આપણે ભજન ઝડપથી સાંભળી લઈએ, પછી ગઈકાલનો પ્રશ્ન નો જવાબ અને પછી નવો પ્રશ્ન. તો ચાલો પેલા ભજન રાધાજીનું જાગૃતિ તરફથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાનુડાનો જન્મ દિવસ આવ્યો ને કાનુડાનો જન્મ દિવસ આવ્યો ને એની માતાને હરખ નમાય રે. કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું. વસુદેવે લીધો ટોપલો ને વસુદેવે લીધો ટોપલો ને કાઈ માતા ઉદાસી ના હોય રે. કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું. આકાશે ચમકે તારલા ને કાઈ આકાશે ચમકે તારલા ને કાઈ ચંદ્રમાએ કીધો પ્રકાશ રે. કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું. ઝરમર વરસે મેહુલો ને કાય ઝરમર વરસે મેહુલો ને કાય વીજ કરે ચમકાર રે. કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું. ઝરમર વરસે મેહુલો ને કાય ઝરમર વરસે મેહુલો ને કાય શેષ કીધા છે છાય રે. કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું. જમનાજી મહે પર પૂર માને કાય જમનાજી મહે ભર
પૂરમાને કાય વાસુદેવ મનમાં મૂંઝાય રે કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું કૃષ્ણજીએ ચરણ બાવિયાને કાય કૃષ્ણજીએ ચરણ બાવિયાને કાય યમુનાજીએ દીધા માર્ગ રે કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું જશોદાને પડખે પોઢિયાને કાંઈ જશોદાને પડખે પોઢિયાને કાંઈ દીકરી લઈને ઘેર જાય રે કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું દીકરી તો ઉડી આકાશમાં ને કાંઈ દીકરી તો ઉડી આકાશમાં ને તારો વેરી છે ગોકુળ ગામ રે કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું જીને ઘેરે નંદભાયો નંદજીને ઘેરે નંદભાયો વત્યો છે જય જયકાર રે કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું આકાશથી દેવ સૌ આવ્યા ને કાંઈ આકાશથી દેવ સૌ આવ્યા ને પુષ્પની વૃષ્ટિ થાય રે કાના તારું ગોકુળિયું રળિયામણું કાના તારું ગોકુળિયું રળિયામણું આનંદ વધો નંદ આંગણે ને કાંઈ આનંદ વધો નંદ આંગણે ને ગોવાળિયા રખાય રે કાના તારું ગોકુળિયું રળિયામણું કાના તારું ગોકુળિયું રળિયામણું ગોપી મંડળ વિનવે ને ગોપી મંડળ વિનવે કાય દેજો શ્રી વ્રજમાં વાસ રે કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું કાનુડાનો જન્મ દિવસ આવ્યો ને કાનુડાનો જન્મ દિવસ આવ્યો ને એની માતાને હરખન માય રે કાના તારું ગોકુળિયું રળિયામણું વાલા તારું ગોકુળિયું રળિયામણું કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, તો જો તમને જાગુએ પણ ભજન સંભળાયું અને તકલીફ એવી પડી ગઈ થોડી કે જાગુને ચાલુમાં ઉધરસ ચડી ગઈ, ધૂન ગાતી હતી એટલે ગળું સુકાઈ ગયું હતું એટલે તકલીફ પડી. એટલે પછી અમારી બાએ ને બંને અધૂરું હતું, બાકી થોડુંક એ પૂર્ણ કર્યું, પણ કોશિશ કરી ગાવાની સારું એવું અને સારું ગાયું, પણ ચાલુમાં ઉધરસના લીધે પછી પૂર્ણ ન ગાઈ શકી એકલા, એટલે પછી મારી બા બેઠા અને બંને સાસુ હવે સાથે ગાયું. તો આશા કરું છું તમને બધાને ભજન ગમશે અને કેવું લાગે મને કોમેન્ટમાં જણાવજો ખાસ. અને આજ તો એને પાછું વ્રત હતું એટલે આજે થોડીક થાકી પણ ગયો હોય, કારણ કે આખો દિવસ ઉપવાસ રહેવાનો હતો, આપણે જીવંતિકામાનું વ્રત હતું એટલે, તો એના લીધે બધું ગળું વધારે સુકાઈ જાય એવું બધું તકલીફ હતી, પણ બહુ કોશિશ કરી સારું ગાવાની, એટલે તમને બધાને ગમશે. હવે આપણે જે ગઈકાલનો પ્રશ્ન હતો એ ઝડપથી લઈ લઈએ. તો ગઈકાલનો પ્રશ્ન હતો કે આપણે કેટલા મુખી પ્રકાર રુદ્રાક્ષ આવે છે, ટોટલ કુલ કેટલા મુખીના રુદ્રાક્ષ આવે છે. તો જવાબ બધાનો સાચો પણ છે અને અધૂરો પણ છે, પણ જવાબ આપવાની કોશિશ બધાએ કરી છે. તો મુખ્યત્વે તો 1 થી 14 સુધીના જ આવે છે, જે આપણી નજરમાં જલ્દી ક્યાંક ને ક્યાંક આપણને મળી જતા હોય છે.
પણ 15 થી 21 મુખી સુધીના પણ આવે છે. આપણે બહુ મળવા થોડાક મુશ્કેલ પડી જાય છે. હજી કદાચ ને ક્યાંક 1 થી 14 સુધીના તમને મળી રહે અને બધાના ફળ અલગ અલગ છે શરીર માટે. આ મુખ્યત્વે નેપાળની અંદર, બંગાળમાં, આસામમાં અને કોકણની અંદર આ થાય છે. જ્યારે ભગવાનના આંસુમાંથી જે નીકળ્યા હતા અને જ્યાં જ્યાં તેના ટીપા પડ્યા છે, આંસુ નીકળ્યા ભગવાનના, અને એ જગ્યાએ બધા રુદ્રાક્ષના ઝાડ થયા. અને ખાસ એમાં પાછા ઘણા પ્રકાર આવે છે, જેમ કે સફેદ, પીળો, લાલ અને કાળા કલરના પણ રુદ્રાક્ષ આવે છે. તો આવા ઘણા પ્રકારના રુદ્રાક્ષ છે અને બધાએ હિન્દુના દીકરાએ તો ખાસ પહેરવા જોઈએ. શરીર માટે કફ, પિત્ત અને માથાનો જેને દુખાવો હોય તો એના માટે ખાસ આ રુદ્રાક્ષ કામ કરે છે. ભગવાનને અભિષેક કરેલો હોય, સારું શુદ્ધ હોય અને જો તમે પહેરો તો એ પવિત્ર હોય છે અને પવિત્રતા તેની જાળવો તેની ખાસ આપણા શરીર ઉપર એની અસર થાય છે, મન ઉપર તેની અસર થાય છે. એટલી તાકાત આ રુદ્રાક્ષમાં છે. તો ખાસ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. તો શરીર માટે પણ એટલું યોગ્ય છે. અને બહેનો, શિવપુરાણની અંદર પણ લખેલું છે, બહેનોએ પણ ખાસ પહેરવો જોઈએ. સ્ત્રીઓએ લખેલું છે કે સ્ત્રીઓએ રુદ્રાક્ષ પહેરવો, રુદ્રાક્ષની માળા પહેરવી શુદ્ધ અને પવિત્રતા સાથે, જેથી કરીને ફળ મળે અને એને આપણને કંઈક ને કંઈક એના ગુણ પ્રાપ્ત થાય. તો આજનો આ જવાબ હતો. અને કોને કોને આપ્યો પહેલા તેના નામ લઈ લઈએ. તો સૌથી પહેલા આપણને છબીલભાઈ જુનાગઢથી જવાબ મળેલ છે, દક્ષાબેન કુંડલાથી જવાબ આપેલો છે, અને નીતાબેન ત્રાપસિયાએ જવાબ આપેલો છે, ઘનશ્યામભાઈ ભાવનગરથી જવાબ આપેલો છે, અને મહેશભાઈ મુંબઈ. તો આ મહેશભાઈ અને ઘનશ્યામભાઈ અમારી સાથે નવા જોડાયેલા છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરની અંદર ભાગ લેવા બદલ, અને અમારી ચેનલને તમે પસંદ કરો છો એ પણ અમને બહુ ગમ્યું. તો ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર જવાબ આપવા બદલ. હવે આજનો ફરીથી એક નાનો પ્રશ્ન પૂછું છું, કારણ કે આપણે ભજન મોટું લેવાઈ ગયું છે થોડુંક, અને થોડુંક વચ્ચે ગેપ હોય એટલે થોડોક પ્રશ્ન પૂછી લઉં છતાં કે ભગવાન મહાદેવની જટામાં કઈ નદીનો વાસ છે, એના જટાની અંદર કઈ નદી વાસ કરે છે, જેનું નામ શું છે એ નદીનું, જે આપણે બોલીએ છીએ બધાને ખ્યાલ પણ છે, પણ છતાં હું આ પ્રશ્ન તમને પૂછું છું. ઘણા લોકોને ખ્યાલ હોતો જ નથી, કારણ કે અમે તો અનુભવ કરતા હોય, ઘણા પ્રશ્ન પૂછે ચાલુ કથા મને ક્યાંક ને ક્યાંક તો ખ્યાલ હોતો જ નહીં. ઘણી વસ્તુ સામાન્ય જ્ઞાન હોય એટલે આ સામાન્ય પ્રશ્ન પૂછું છું. સામાન્ય જ્ઞાન તરીકે આપણને થોડુંક આપણા બધાને જ્ઞાન રહે કે આવું પણ આવે છે, એટલે ખાસ આ બધા જવાબ આપવાનો છે. ફરીથી પ્રશ્ન એકવાર પૂછી લો, ભગવાન મહાદેવની જટાની અંદર કઈ નદીનો વાસ છે? આનો જવાબ તમારે મને કાલે આપજો. તો બસ મારા પ્રશ્નને હું અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું તમને પ્રશ્ન સમજાઈ ગયો છે. અને હવે આજ તો મારા બ્લોગને પણ વિરામ આપું છું. આસ્થાબેન પણ થાકી ગયા અને કેમેરો ચાલુ કરીને જતા રહ્યા સુવા, કારણ કે નિંદરમાં હતા અને જાગો થાકી ગયા છે. એ પણ જલ્દી સુઈ ગઈ, કારણ કે ઉધરસ ચડી ગઈ એટલે પછી એને કાંઈ આખું ઘડીક તો બંધ જ ન રહી, એવું બધું થયું. પાછું ફરીથી અધૂરું ગાવું પડ્યું, એવું બધું કરવું પડ્યું. તો હું પણ મારા બ્લોગને અત્યારે વિરામ આપું છું. તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો તમે નવા છો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો પ્રેમ સહકાર આપતા રહેજો. ખાસ અમારો વિડીયો છેક સુધી જોજો. અને બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.